ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ લેક્ચર સિરીઝ રસશાસ્ત્રની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. નેક્સ્ટ લેક્ચર છે કપોતપૂટ. તો કપોતપૂટની અંદર કરવાનું શું છે તો કે ભૂમિ તલે ઉત્પલે અષ્ટસંખ્યે, ભૂમિના તલ ઉપર એટલે કે સરફેસ ઉપર શું કરવાનું છે, ઉત્પલ મૂકવાના છે. કેટલી સંખ્યામાં? 8ની સંખ્યામાં. અષ્ટસંખ્યે 8 જે છે છાણા મૂકીને એ રીતના જે છે સંપુટ યંત્રને કવર કરવાનું છે કે 360 ડિગ્રીથી એ કવર થાય. અને ત્યારબાદ શું કરવાનું છે તો કે વહની પ્રજ્વાલયેત, ત્યારબાદ જે છે એની અગ્નિ આપવાની છે. પારદના મારણ માટે આ જે છે કપોતપૂટનો ઉપયોગ થાય છે. 800 ડિગ્રી સેન્ટીગ્રેડ જે છે તાપમાનની અંદર હોય છે. આ રીતની કંઈક રચના છે કે જો આ રીતના જે છે સંપુટ યંત્ર મૂકવાનું જમીનની સરફેસ ઉપર, પછી એની આજુબાજુ જે છે 8 છાણા આપણે આ રીતના મૂકવાના છે. 1 2 3 4 5 6 7, ક્યાંય જગ્યા રહેવી જોઈએ નહીં. એ રીતના જે છે 8 છાણા જે છે આ રીતના મૂકવાના છે. ત્યારબાદ શું કરવાનું છે, ત્યારબાદ જે છે એને અગ્નિ આપવાની છે. અને અગ્નિ આપશો એટલે આ જે પૂટ યંત્ર છે એની અંદર રહેલું જે દ્રવ્ય છે એની શું બનશે, ભસ્મ, અને એની અંદરના ભારી તત્વ ગુણનો શું થશે, ઉદય. તો આ છે કપોતપૂટ. નેક્સ્ટ લેક્ચરની અંદર બીજો પૂટ જોઈશું. કપોતપૂટની અંદર 8 છાણા યાદ રાખજો. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.